રાજ્ય સરકારે કપાસ ઉત્પાદનને વેગ આપવા ખેડૂતોને 14,000ની કીટ આપવાની જાહેરાત કરી હતી અને સરકારનો દાવો હતો કે આ કીટ દ્વારા બિયારણ, ખાતર અને અન્ય જરૂરી સામગ્રી ખેડૂતોને રાહત દરે મળી રહેશે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા સહિત આસપાસના અનેક ગામોમાં વાવેતરની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ આ જાહેરાત કરવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ અને રોષની લાગણી વ્યાપી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર હવે જ્યારે ખેતરમાં બિયારણનું વાવેતર થઈ ચૂક્યું છે ત્યારે આ કીટ વિતરણનો કોઈ અર્થ નથી. 2 હેક્ટર જમીનમાં માત્ર 4 થેલી બિયારણથી શું થાય? જો સરકારને ખરેખર ખેડૂતોની ચિંતા હોત તો આ કીટ વાવેતરની સિઝન શરૂ થાય તે પહેલા આપવી જોઈતી હતી. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે સરકાર માત્ર કાગળ પર જ મદદના દાવા કરી ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. આ સ્થિતિમાં કીટના બદલે પ્રતિ એકર 14,000ની સીધી રોકડ સહાય આપવાની માંગ ઉઠી છે. હાલમાં ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે કપાસના વાવેતર કરતા ખેડૂતોને હેક્ટરે 14,000 રૂપિયા આપવામાં આવશે ઇનપુટ સહાય. એટલે ખેડૂતો એવું સમજી બેઠા છે કે કપાસનું વાવેતર કર્યું હોય એને હેક્ટરે 14,000 લેખે રૂપિયા રોકડમાં આવશે અને 2 હેક્ટરની મર્યાદામાં 28,000 આપશે. પણ ખરેખર એ તદ્દન છેતરામણી જાહેરાત છે. પણ જોવા જઈએ તો કીટ સ્વરૂપે આપવાના છે કે બિયારણ ને દવા ને એવી રીતે 14,000 રૂપિયાની કિંમતની હેક્ટરે કીટ આપવાની છે. અને એ પણ કેવી રીતે કે અત્યારે કપાસનું વાવેતર બાકી હોય અને એવી રીતે ગાડીએ કપા એમ કે વાવીએ તો આપણને એ મળવા પાત્ર છે. જે ખરેખર સુરેન્દ્રનગર જિલ્લામાં 1 થી 1.5 મહિના અગાઉ વાવેતર કપાસનું 100% થઈ ગયેલ છે. હવે કોઈ એક પણ ખેડૂત કપાસનું વાવેતર બાકી ન હોય તો આવી છેતરામણી જાહેરાત ન હોય. જ્યાં જેવો વરસાદ થયો છે ત્યાં ઓછો ક્યાંક વધારે ઓછા વધતા વરસાદ પ્રમાણે ખેડૂતોએ તમામ પ્રકારના વાવેતર કરી ચૂક્યા છે અને હાલ એ ખેડૂતને આ કપાસની કીટનો કે એનો અત્યારે એનો લાભ મળે એમ છે નહીં. સરકાર દ્વારા આ કીટ આપેલી છે એની જગ્યાએ સરકારશ્રી ખેડૂતોના ખાતામાં 1 એકર દીઠ કેમ 14,000 રૂપિયાની સહાય નથી આપી શકતું? સરકારશ્રી દ્વારા જે જાહેર કરવામાં આવેલ છે 14,000ની કીટનું, પણ એ કીટમાં અત્યારે હાલ તો અમને એવું લાગી રહ્યું છે કે એમાં અત્યારે હાલ બિયારણ છે તો અને પાયાના ખાતર છે તો એ અત્યારે હાલ ખેડૂતને એમાંથી કોઈ વસ્તુ જરૂર પડે એવું લાગતું નથી. તો આ સરકાર એક ખાલી દેખાવ કરવા માંગતી હોય એવું લાગે છે.